પિતા પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે સાહેબ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે। પિતાની હાજરી તો સૂરજ જેવી હોય છે સાહેબ, પિતાની હાજરી તો સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધકાર છવાઈ જાય છે। એક કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ના મરતી। પણ તમે એ બાળકને પૂછી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, તે બાળક પાસેથી જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે। એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો કરી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તું મોટો થયો, કોલેજ જતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવે કે પપ્પા છે ને? તો બસ મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, એમના વગર તમારું કોઈ અસ્તિત્વ જ નથી।